જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં વ્રત અને ઉપવાસનું ખૂબ જ મોટું મહત્વ છે અને તેમાં પણ એકાદશી એટલે વ્રતોની મહારાણી. વર્ષમાં આવતી 24 એકાદશીઓમાં એક એવી એકાદશી છે જેનું પુણ્ય સૌથી મોટું માનવામાં આવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ નિર્જળા એકાદશીની, જેને આપણે ભીમ અગિયારસ કે પાંડવ એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી. આ વ્રત એટલું કઠોર છે કે તેમાં પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરવાની મનાઈ છે. ભવિષ્યોત્તર પુરાણમાં મહર્ષિ વેદવ્યાસ અને મહાબલી ભીમ વચ્ચે એક સુંદર સંવાદ છે. ભીમસેન વ્યાસજીને કહે છે કે હે મુનિવર, મારા મોટા ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ દર એકાદશી ઉપવાસ કરે છે અને મને પણ કરવાનું કહે છે, પરંતુ મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે જેના કારણે હું ભૂખ સહન કરી શકતો નથી, તો મારે શું કરવું? ત્યારે વ્યાસજીએ ભીમને આ જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી કરવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે માત્ર આ એક દિવસ જળ અને અન્નનો ત્યાગ કરવાથી વર્ષની તમામ 24 એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે આટલું કઠોર વ્રત કરતી વખતે જો નાની નાની ભૂલો થઈ જાય તો આખા વ્રતનું પુણ્ય નાશ પામે છે? આજે આપણે એવી 11 ભયંકર ભૂલો વિશે વાત કરીશું જે લોક પરંપરા અને આપણા શાસ્ત્રો જેવા કે પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, ભાગવત પુરાણ અને ધર્મ સિંધુ પ્રમાણે નિર્જળા એકાદશીના દિવસે ક્યારેય ન કરવી જોઈએ. તો દોસ્તો, વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે ક્યાંક તમે પણ અજાણતા ભૂલો તો નથી કરી રહ્યા ને. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી અને મુખ્ય ભૂલ છે નિયમોને ન સમજીને જળ કે અન્ન ગ્રહણ કરવું. નામ પરથી જ સ્પષ્ટ છે કે નિર્જળ એટલે કે જળ વિનાનું વ્રત. પદ્મ પુરાણ અનુસાર સૂર્યોદયથી લઈ અને બીજા દિવસે દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી પીવાની સખત મનાઈ છે. ઘણા લોકો પૂજા કરતી વખતે આચમન માટે વધુ પડતું પાણી પી લે છે અથવા ગરમીના કારણે અજાણતામાં ફ્રૂટ જ્યુસ કે પાણી પી લે છે. જો તમારે આચમન કરવું જ હોય તો શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આચમનનું જળ ફક્ત એક સરસવના દાણા અથવા સોનાના માસા જેટલું જ હોવું જોઈએ, જે ઘડાની નીચે ન જાય પરંતુ માત્ર મોઢું શુદ્ધ કરે. જો તમે બીમાર છો, સગર્ભા છો, કોઈ મેડિકલ કન્ડિશન છે તો તમારા માટે નિર્જળા વ્રત ફરજિયાત નથી. ધર્મ સિંધુ કહે છે કે બીમાર વ્યક્તિ ફળાહાર કે જળ ગ્રહણ કરીને પણ એકાદશી કરી શકે છે. ભગવાને ક્યારેય સ્વાસ્થ્યને બગાડીને વ્રત કરવાનું કહ્યું નથી. બીજી સૌથી મોટી ભૂલ છે ઉપવાસ તો કરવો પણ મન પર કાબુ ન રાખવો. સ્કંદ પુરાણ સ્પષ્ટ કહે છે કે ઉપવાસ માત્ર શરીરનો નથી હોતો, મનનો પણ હોય છે. ભૂખ અને તરસને કારણે શરીરમાં ગ્લુકોઝ લેવલ ઘટે છે, જેથી ચીડચીડાપણું આવે છે. આપણે પરિવારના સભ્યો પર ગુસ્સો કરીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ કે સોશિયલ મીડિયા પર નકારાત્મક ચર્ચાઓમાં પડીએ છીએ. જો તમે કોઈની નિંદા કરો છો તો તમારું પુણ્ય સીધું એ વ્યક્તિને જતું રહે છે. આખો દિવસ મનને શાંત રાખો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો. યાદ રાખો, વાણીનો સંયમ એ સૌથી મોટો ઉપવાસ છે. ત્રીજી ભૂલ છે એકાદશીના દિવસે દિવસ દરમિયાન સૂઈ જવું. ઘણા લોકો એવું વિચારે છે કે ભૂખ અને તરસ લાગી છે, લાવને સૂઈ જાઉં, સમય પસાર થઈ જશે, પરંતુ આ એક મોટી ભૂલ છે. ધર્મ સિંધુ અને પદ્મ પુરાણમાં સ્પષ્ટ જણાવ્યું છે કે એકાદશી જેવા પવિત્ર વ્રતના દિવસે દિવસ દરમિયાન સૂવાથી એટલે કે દીવા સ્વાપ કરવાથી વ્રતનું ફળ નષ્ટ થાય છે અને શરીરમાં તામસિક વૃત્તિ વધે છે. દિવસે સૂવાને બદલે હળવા કાર્યો કરો, ભગવદ્ ગીતાનો પાઠ કરો,
વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો કે વાંચો. જો શરીરમાં વધુ પડતી નબળાઈ લાગે તો તમે બેસીને આરામ કરી શકો છો, પણ ઊંઘ ખેંચવી એ શાસ્ત્ર વિરુદ્ધ છે. ચોથી ભૂલ છે માત્ર એકાદશીના દિવસ પર ધ્યાન આપવું. તમને જાણીને નવાઈ લાગશે કે એકાદશીનું વ્રત એક દિવસનું નહીં પણ 3 દિવસનું અનુષ્ઠાન છે. દસમી, એકાદશી અને દ્વાદશી. લોકો એકાદશીની આગળના દિવસે એટલે કે દસમીએ ભારે તામસિક ભોજન જેમ કે લસણ, ડુંગળી, માંસાહાર કે હોટલનું હેવી જમવાનું ખાઈ લે છે, જેથી બીજા દિવસે ભૂખ ન લાગે. આ વ્રતના નિયમની વિરુદ્ધ છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ મુજબ દસમીની સાંજથી જ સાત્વિક ભોજન લેવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન શરૂ કરી દેવું જોઈએ. સૂર્યાસ્ત પછી દસમીએ ભોજન ન કરવું અથવા તો હળવો ખોરાક લેવો. દોસ્તો, 5મી ભૂલ તુલસીજી સાથે જોડાયેલી છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીજી વિના અધૂરી છે એ વાત સાચી, પણ એકાદશીના દિવસે તુલસી તોડવા એ પાપ સમાન માનવામાં આવે છે. ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે માતા તુલસી ભગવાન શ્રી હરિના પરમ ભક્ત છે અને તેઓ પોતે પણ એકાદશીના દિવસે ભગવાન માટે નિર્જળા વ્રત રાખે છે. જો આપણે તે દિવસે તેમના પાન તોડીએ તો તેમના વ્રતમાં ખલેલ પહોંચે છે. પૂજા માટે તુલસીના પાન દસમીના દિવસે જ તોડીને રાખી લેવા જોઈએ. તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી. જો તમે અગાઉથી તોડવાનું ભૂલી ગયા છો તો છોડની નીચે ખરી પડેલા પાનનો ઉપયોગ પૂજામાં કરી શકો છો. છઠ્ઠી ભૂલ છે દાનનો મહિમા ભૂલી જવો. નિર્જળા એકાદશી જેઠ મહિનાની ભયંકર ગરમીમાં આવે છે. આ સમયે દાન કરવાનું વિશેષ મહત્વ છે. ભવિષ્યોત્તર પુરાણમાં વ્યાસજી ભીમને કહે છે કે હે ભીમસેન, આ દિવસે જળથી ભરેલો કુંભ એટલે કે માટલું અને સોનાનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. લોકો માત્ર ભૂખ્યા તરસ્યા રહે છે, પરંતુ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને મદદ કરવાનું ચૂક્યા છે. આજના સમયમાં તમે માટલું, હાથ પંખો, છત્રી, પગરખા અને મીઠા ફળોનું દાન કોઈ ગરીબને કે બ્રાહ્મણને કરી શકો છો. ગાયોને ઘાસચારો અને પક્ષીઓ માટેના જળના કુંડા બાંધવાનું પુણ્ય આ દિવસે અનેક ગણું મળે છે. જળદાન એ નિર્જળા એકાદશીનું સર્વશ્રેષ્ઠ દાન છે. 7મી ભૂલ છે ભૌતિક અને શારીરિક શણગાર. એકાદશી એ તપસ્યાનો દિવસ છે, ઉત્સવ કે પાર્ટીનો નહીં. ઘણા લોકો આ દિવસે વાળ કાપે છે, શેવિંગ કરે છે, નખ કાપે છે કે સુગંધિત સાબુ, તેલ અને પરફ્યુમનો ઉપયોગ કરે છે. ધર્મ સિંધુમાં વર્ણવ્યા મુજબ એકાદશીના દિવસે શરીર પર તેલ માલિશ ન કરવી જોઈએ. સાબુ કે શેમ્પૂના ઉપયોગથી બચવું જોઈએ. સ્નાન માટે માત્ર શુદ્ધ જળ અથવા માટી, આમળા પાવડરનો ઉપયોગ કરી શકાય. આ દિવસે આંતરિક સુંદરતા અને પવિત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, શારીરિક દેખાવ પર નહીં. સ્ત્રીઓએ વાળ ન ધોવા જોઈએ. 8મી ભૂલ આપણા વ્યવહાર સાથે જોડાયેલી છે. ઉપવાસથી શરીર પવિત્ર થાય છે, પણ જો વર્તન ખરાબ હોય તો બધું નકામું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે દરેક જીવમાં મને જુએ છે તે મારો સાચો ભક્ત છે. તમે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરો છો, પણ ઘરમાં માતા પિતાનું અપમાન કરો છો, પત્ની કે બહેન સાથે ગેરવર્તન કરો છો અથવા કોઈ ભિક્ષુકને ગાળો આપો છો તો તમારું વ્રત ભગવાન ક્યારેય નથી સ્વીકારતા. આખો દિવસ વિનમ્ર રહો, વડીલોના આશીર્વાદ લો, ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો. અહંકાર એ વ્રતનો સૌથી મોટો શત્રુ છે. દોસ્તો, 9મી ભૂલ છે રાત્રિ જાગરણની અવગણના કરવી. બારસના સવારે પારણા પહેલાની આખી રાત ખૂબ જ મહત્વની છે. પદ્મ પુરાણ સ્પષ્ટ કરે છે કે એકાદશીના વ્રતની પૂર્ણતા રાત્રિ જાગરણ વિના થતી નથી. જે વ્યક્તિ એકાદશીની રાત્રિએ જાગીને શ્રી હરિના કીર્તન કરે છે તેના અનેક જન્મોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે.
આજના વ્યસ્ત સમયમાં આખી રાત જાગવું કદાચ શક્ય ન હોય તો નિરાશ ન થાઓ. જો આખી રાત શક્ય ન હોય તો રાત્રે 12 વાગ્યા સુધી ભગવાનના નામનો જપ કરો, ભજન ગાઓ અથવા ગીતાજીના પાઠ કરો, પણ રાત્રે જમીને તરત જ ઊંઘી જવાની આળસ ન કરવી. 10મી ભૂલ ખૂબ જ ઊંડી અને સમજવા જેવી છે. ઘણા લોકો નિર્જળા એકાદશીને એક ચેલેન્જ કે પછી ડાયટિંગ તરીકે લે છે. ઉપવાસ શબ્દનો અર્થ શું છે? ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, એટલે કે ભગવાનની નજીક રહેવું એટલે ઉપવાસ. માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાથી ભગવાન નથી મળતા. જો એમ હોત તો રોજ ભૂખમરો સહન કરતા અનેક જીવો મુક્તિ પામી ગયા હોત. પ્રહલાદજીના ચરિત્રમાં આપણે જોઈએ છીએ કે ખરી તપસ્યા એ હૃદયની ભક્તિ છે. જો તમારું પેટ ખાલી છે પણ તમારું મન દુનિયાવી બાબતોમાં કે ટીવી સિરિયલ્સ અને ફિલ્મોમાં વ્યસ્ત છે તો એ ઉપવાસ નથી, માત્ર લંઘન છે. તમારા દિવસનો મહત્તમ સમય પ્રભુના સ્મરણમાં વિતાવો. મોબાઈલ પર રીલ્સ જોવાને બદલે ભગવાનની કથા સાંભળો. ઇસ્કોન સંસ્થા કે અન્ય વૈષ્ણવ પરંપરાઓમાં હરે કૃષ્ણ મહામંત્રનો જાપ આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે, જેથી તમને પણ જે પ્રિય હોય તે મંત્રનો જાપ તમે કરી શકો છો. અને 11મી અને સૌથી છેલ્લી અને નિર્ણાયક ભૂલ છે ખોટા સમયે પારણા કરવા. શરૂઆત જેટલી મહત્વની છે, અંત પણ એટલો જ મહત્વનો છે. ધર્મ સિંધુમાં સ્પષ્ટ છે કે એકાદશીના વ્રતનું પારણું દ્વાદશીના દિવસે હરિવાસર વીતી ગયા પછી જ કરવું જોઈએ. હરિવાસર એટલે દ્વાદશી તિથિનો પ્રથમ ચોથો ભાગ. જો કોઈ વ્યક્તિ હરિવાસરમાં વ્રત ખોલે છે તો તેને દોષ લાગે છે. બીજી તરફ પારણું દ્વાદશી પૂરી થાય તે પહેલા કરી લેવું જોઈએ. કેટલાક લોકો બારસના દિવસે વહેલી સવારે ઉઠીને સમય જોયા વગર જ પાણી પી લે છે, અથવા કેટલાક લોકો બપોર સુધી ઉપવાસ લંબાવે છે, જે પણ ખોટું છે. પારણા કરવાની સાચી રીતની વાત કરીએ તો પંચાંગ કે કેલેન્ડર જોઈને તમારા શહેર મુજબ પારણાનો ચોક્કસ સમય નોંધી લો. સવારે સ્નાન કરી ભગવાનની આરતી કરો. જો શક્ય હોય તો બ્રાહ્મણ અથવા ગરીબને અન્નજળનું દાન આપો અથવા તેમના માટે સીધું કાઢી રાખો. પારણા હંમેશા ગંગાજળ, તુલસીપત્ર અથવા સાદા હુંફાળા પાણીથી કરવા. પહેલો આહાર એકદમ સાદો અને પચવામાં હળવો રાખો, જેમ કે ફળ અથવા મગનું પાણી, જેથી ખાલી પેટે એસિડિટી કે અન્ય તકલીફ ન થાય. તો મિત્રો, આ હતી એ 11 ભૂલો જે આપણે નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. વ્યાસજીએ ભીમસેનને આ વ્રતનો જે મહિમા કહ્યો છે તે અદ્ભુત છે. જો તમે સાચા મનથી, શ્રદ્ધાથી અને આ નિયમોનું પાલન કરીને નિર્જળા એકાદશીનું વ્રત કરશો તો ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહેશે. યાદ રાખો, ધર્મ એ ડરવા માટે નથી, સમજવા માટે છે. જો તમારું શરીર સાથ ન આપે તો ભગવાને ફળાહાર કરીને પણ એકાદશી કરવાની છૂટ આપી જ છે. મુખ્ય વસ્તુ છે તમારા હૃદયનો ભાવ. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને આ વિડીયોને તમારા પરિવારજનો, તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકો પણ અજાણતા થતી આ ભૂલોથી બચી શકે અને તેમને પણ વ્રતનું પૂર્ણ ફળ મળે. આવા જ ધાર્મિક, આધ્યાત્મિક અને સાચા શાસ્ત્રોક્ત જ્ઞાન માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તમે આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત કરવાના છો કે નહીં અને કયા શહેરથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખી અને તમારી ભક્તિ નોંધાવજો. ફરી મળીશું એક નવા વિડીયો અને નવી સકારાત્મક માહિતી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને ભક્તિમય રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.